વાત સુરેન્દ્રનગરની જ કરીએ। સુરેન્દ્રનગરનું મુખ્ય સર્કિટ હાઉસ ખંડેર બન્યું છે। એ ગ્રેડ સર્કિટ હાઉસમાં પોપડા પડવા લાગ્યા। અધિકારીઓ અને ધારાસભ્યો દરરોજ સર્કિટ હાઉસમાં આવતા હોય છે, છતાં તેમના ધ્યાને ન આવતા હોવાનું ઘાટ સર્જાયું છે। નેતાઓ સર્કિટ હાઉસમાં આવતા લોકો પર છત અને પોપડા પડે તે પહેલા રિપેરિંગ માટે માંગ ઉઠી છે। રોજ અધિકારી અને ધારાસભ્યો કે જે સર્કિટ હાઉસમાં આવે છે, પરંતુ આ સર્કિટ હાઉસની પરિસ્થિતિ આપની સામે છે। સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસની પરિસ્થિતિ કે જે અત્યંત ખરાબ બની છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરનું એ સર્કિટ હાઉસ કે જે ખંડેર સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે, અધિકારીઓ આવી રહ્યા છે, આ તો જે જીવતું જાગતું મોત છે તે ભમી રહ્યું છે, તેમ છતાં રિપેરિંગની કામગીરીને લઈને શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગરનું એ ગ્રેડ સર્કિટ હાઉસ આ ગણવામાં આવે છે। તે એ ગ્રેડ સર્કિટ હાઉસના જ છતમાંથી પોપડા નીચે પડતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, નેતા, અધિકારીઓ જે સર્કિટ હાઉસમાં રાત્રિ દરમિયાન રોકાણ કરતા હોય છે, તે જ સર્કિટ હાઉસ અત્યંત ખંડેર હાલતમાં બની ચૂક્યું છે। સુરેન્દ્રનગરનું આ સર્કિટ હાઉસ છે, સીધા દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશું। આ સર્કિટ હાઉસની છત છે, તેમાંથી પોપડા પીઓપી નીચે ખડતા હોય તે પ્રકારના બનાવો છે તે સતત સામે આવી રહ્યા છે। સર્કિટ હાઉસમાં જે આ વાયરો લગાવવામાં આવ્યા છે તે પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ, તે પણ એક સળગતો સવાલ છે। છતની બાજુમાં આવેલી જે આ ખુલ્લું ધાબાનો સ્લેબ છે તે પણ સીધો દેખાઈ રહ્યો છે। એટલે સવાલ એ થાય છે કે વિકાસના કામોને વેગ મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને રાજકીય આગેવાનો જે સર્કિટ હાઉસમાં રહેતા હોય છે, તે જ સર્કિટ હાઉસ અત્યંત ખંડેર હાલતમાં બની ગયું છે। મોટી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા આ સર્કિટ હાઉસનું તાત્કાલિકપણે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે પ્રકારની હાલ માંગણી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરનું જે સર્કિટ હાઉસ છે, ત્યાં ચોમાસા દરમિયાન તેની છત છે તે ફાટી ગયેલી હાલતમાં છે, તેથી ત્યાં પાણી પણ પડતા હોવાનું સામે આવ્યું હતું અને આ બાબતની જાણકારી જે આરએમબી વિભાગ છે તેને પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। તે છતાં પણ આજ દિન સુધી આ સર્કિટ હાઉસનું કોઈ પણ પ્રકારનું રિનોવેશન કામ નથી કરવામાં આવ્યું કે નથી ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું। કોઈ રાજકીય નેતાઓ અહીંયા આવશે, અધિકારીઓ આવશે, પરંતુ તેમના માટે આવું કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સળગતો સવાલ છે। કારણ કે સુરેન્દ્રનગરનું એ ગ્રેડનું આ સર્કિટ હાઉસ ગણવામાં આવી રહ્યું છે। રોજ અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પણ સર્કિટ હાઉસમાં રોકાણ માટે આવતા હોય છે, ત્યારે તેમના જીવન ઉપર પણ જોખમ તોડાતું હોય તેવું હાલ આ સર્કિટ હાઉસમાં લાગી રહ્યું છે। પીઓપી પણ તૂટી ગયેલી હાલતમાં છે, જે વીજના તાર જોડાણો છે તે પણ ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓથી ધાબુ પણ ફાટી ગયું છે અને અલગ અલગ રૂમોમાં જે આ દિવાલો છે ત્યાં પણ પોપડા પડતા હોય તે પ્રકારના બનાવો પણ હાલમાં સામે આવી રહ્યા છે। એટલે હવે આ એ ગ્રેડનું સર્કિટ હાઉસ ગણવામાં આવે છે। વિકાસના કામો પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યાં નગરપાલિકા અને આરએમબી વિભાગની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાત્રિ રોકાણ કરતા અધિકારીઓ પણ હવે સર્કિટ હાઉસમાં સુરક્ષિત ન હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। તાત્કાલિક રિપેરિંગ કરી અને સર્કિટ હાઉસ એ ગ્રેડનું છે એટલે તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરી અને આ સર્કિટ હાઉસ વ્યવસ્થિત કરવામાં આવે તે પ્રકારની પણ હાલ માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી.